એક અમીર બહેને પોતાના ગરીબ મજૂર ભાઈને તેના લગ્નમાં ન બોલાવ્યો, જેથી તેની આબરૂ સચવાઈ રહે. ભાઈ તેમ છતાં જૂના કપડામાં છુપાઈને લગ્નમાં પહોંચી ગયો અને બહેનને સુકૂનનું કવર આપીને જતો રહ્યો. બહેને બધાની સામે તે કવર ફાડીને ફેંકી દીધું, પણ તેમાંથી પૈસાના ચેકની જગ્યાએ એક જૂની રસીદ નીકળી. ત્યારે તેની બહેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, કારણ કે તે રસીદ પર લખ્યું હતું કે હું નિરાશ થઈને ફેક્ટરીમાંથી બહાર આવ્યો હતો. મને મારા માલિક પાસેથી ઘણી આશા હતી કે આજે મને 3 લાખની લોન મળી જશે અને હું મારી બહેન માટે એક મોટી ભેટ લઈને જઈશ. પરંતુ માલિકે મને સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તે મને આટલી મોટી રકમ લોન આપી શકે નહીં. હા, ઓછામાં ઓછા રૂપિયા 300ની વાત હોય તો તે તું લઈ શકે છે, પણ તે પણ તારે 1 મહિનામાં પાછા આપવા પડશે. હું આટલા ઓછા પૈસાનું શું કરું? મારી બહેનના લગ્ન હતા. તેણે જીવનમાં પોતાને સ્થાપિત કરવા માટે ખૂબ મહેનત કરી હતી અને મારી ફરજ હતી કે હું તેની મદદ કરું. પરંતુ છેલ્લી ઘડીએ માલિકે મને લીલી ઝંડી બતાવીને ના પાડી દીધી હતી. હવે હું તેમને પણ દોષી ઠેરવી શકું નહીં. આ તેમની સમસ્યા નહોતી, તે તો મારી બહેન હતી અને તેના લગ્ન મારે જ કરાવવાના હતા. હું મારી બહેનની જવાબદારી કોઈ બીજાના માથે નાખી શકું નહીં. હજી તો મેં થોડા જ પગલાં ભર્યા હતા કે અચાનક કોઈએ મારું નામ બોલાવ્યું. સક્ષમભાઈ, સાંભળો, ઊભા રહો. હું તરત જ રોકાઈ ગયો અને પાછળ ફરીને જોયું. મારા મહોલ્લાનો એક વ્યક્તિ મારી સામે દોડતો આવતો હતો. તેને જોઈને હું કંઈ કહું તે પહેલાં જ તેણે મારી તરફ હાથ લંબાવીને કહ્યું કે તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારી બહેનના લગ્ન. મને વિશ્વાસ નથી આવતો કે તમારી બહેને આટલા મોંઘા ઘરમાં લગ્ન કર્યા છે. તેની વાત સાંભળીને મેં આશ્ચર્યથી તેનો ચહેરો જોયો અને તરત જ કહ્યું કે હજી તેના લગ્ન થયા નથી. એ માત્ર તારીખ નક્કી થઈ છે. લગ્નમાં હજી સમય છે. જ્યારે તે તરત જ બોલ્યો, શું થયું ભાઈ? ગઈકાલે જ તો જાન હતી. અમને બધાને બોલાવવામાં આવ્યા હતા. મારી પત્ની પણ ખૂબ તૈયાર થઈને ગઈ હતી. તમારી બહેને ખૂબ પૈસા ખર્ચ્યા છે. તમે ક્યાંય દેખાયા નહોતા, તેથી વિચાર્યું કે તમને રસ્તામાં જ અભિનંદન આપી દઉં. તેની વાત સાંભળીને મને એવું લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. ભૂમિનો મેસેજ મારી પાસે આવ્યો હતો, જેમાં તેણે લગ્નની તારીખ આવતા અઠવાડિયાની જણાવી હતી. તો શું તે મને તેના લગ્નમાં બોલાવવા નહોતી માંગતી? આ વિચાર મારા મગજમાં આવતા જ મારી આંખો તરત જ ભીની થઈ ગઈ હતી. પણ મેં તે માણસની સામે મારા જજબાતો બિલકુલ દેખાવા દીધા નહીં. તેને અભિનંદન આપીને હું ચૂપચાપ ઘર તરફ વળી ગયો હતો. જે દિવસથી મારી બહેને નોકરી કરવાનું શરૂ કર્યું હતું, તે દિવસથી જ અમારા બંનેની વચ્ચે એક દિવાલ ઊભી થઈ ગઈ હતી. તેનું કહેવું હતું, મારી એક રેપ્યુટેશન છે. જો કોઈને ખબર પડી કે મારો ભાઈ એક સામાન્ય ફેક્ટરીમાં નોકરી કરે છે તો ખૂબ બદનામી થશે અને મારું અપમાન થશે. તેથી તમે મારાથી દૂર જ રહો. પણ હું ક્યારેય વિચારી શકતો નહોતો કે તે મારા વિના તેના લગ્ન કરી લેશે. હું સીધો મારા ઘરે જવા માંગતો હતો, પણ અચાનક અડધા રસ્તે મારી પત્નીનો ફોન આવ્યો હતો. મેં ફોન ઉપાડ્યો. બીજી તરફથી તેનો ગભરાયેલો અવાજ સંભળાયો, સક્ષમ, તમે જલ્દી ઘરે આવી જાઓ. આપની દીકરી સીડી પરથી પડી ગઈ છે. તેના માથા પર ખૂબ વાગ્યું છે. હું અહીં પાસેની ક્લિનિકમાં ગઈ હતી, પણ તે કોઈનાથી સંભાળી નથી રહી. બસ રડી રડીને તમને જ પોકારી રહી છે કે પપ્પાને બોલાવો. પોતાની પત્નીની આ વાત સાંભળીને ગભરામણમાં મારા હાથ પગ તરત જ ઠંડા પડી ગયા હતા. હું કંઈ પણ વિચાર્યા વિના મારા ઘર તરફ દોડવા લાગ્યો. હું જલ્દીથી મારા અલગ ઘરમાં પહોંચી ગયો, જ્યાં હું મારી પત્ની અને 2 બાળકો સાથે રહેતો હતો. અંદર પ્રવેશ્યો તો મારી પત્નીના રડવાના અવાજો આવી રહ્યા હતા. અમારું ઘર લોકોથી ભરેલું હતું. હું અંદર ગયો અને મારી દીકરીને જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે પથારી પર માથા પર પટ્ટી બાંધીને સૂતી હતી. હાથ પર પણ પટ્ટી બાંધેલી હતી. તેને ખૂબ ઊંડી ઈજા થઈ હતી. હું તરત જ તેની તરફ વધવા લાગ્યો. મને જોતા જ તે રડવા લાગી હતી. મારી પત્નીની હાલત પણ આવી જ હતી. મહોલ્લાના લોકો, મારી પત્નીના મામા પક્ષના બધા અહીં હાજર હતા. જો કોઈ નહોતું તો તે માત્ર મારી મા અને મારી બહેન હતી, અને મારો બાપ પણ આવ્યો નહોતો. મેં મારી પત્નીને જોઈને નરમાશથી પૂછ્યું કે મમ્મીને જણાવ્યું છે તે આ વિશે? તો તેણે હામાં માથું હલાવ્યું અને રડતા રડતા બોલી કે તમારા પહેલાં તેમને જ ફોન કર્યો હતો. તો તેમનું કહેવું છે કે તે તેમની દીકરીના લગ્નની જંજાળમાં વ્યસ્ત છે. જેમ જ તે બધા કામોમાંથી પરવારશે તે મળવા માટે આવશે. જ્યારે મેં કંઈ પણ કહ્યા વિના મારી દીકરીને મારી બાહોમાં છુપાવી લીધી હતી. હું કોઈને શું ફરિયાદ કરું, જ્યારે મારી સગી બહેને જ મને લગ્નમાં ન પૂછ્યું. મારી માને હું એકવાર પણ યાદ ન આવ્યો. કેટલી અજીબ વાત છે ને, ગરીબી માણસને આટલો દૂર કરી દે છે. આ વિચારીને જ મારી આત્મા કંપી ઉઠી હતી. પછી ખૂબ લાંબા સમય સુધી હું મારી દીકરીની પાસે જ બેસી રહ્યો. ત્યાં હાજર બધા લોકોનો મેં આભાર માન્યો હતો કે તેઓ સમયસર અહીં પહોંચી ગયા હતા અને મારી પત્નીને સાથ આપ્યો, જ્યારે તેઓ બધા મને દિલાસો આપીને ગયા હતા. અરે સક્ષમભાઈ, તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમને બોલાવજો, અમે હાજર થઈ જશું.
આમાં ચિંતાની કોઈ વાત નથી. તમે લોકો અમારા પોતાના જ છો. તેમની આ વાતથી મારું હૃદય ભરાઈ આવ્યું હતું. જે લોકો મારા પોતાના નહોતા તે મારી સાથે આટલી હમદર્દી કરી રહ્યા હતા અને મારા પોતાનાએ મને પોતાનો પણ ન સમજ્યો. પણ હું કોઈને શું કહું? પછી થોડી જ વારમાં અમારું આખું ઘર ખાલી થઈ ગયું હતું. મારી દીકરી દવાઓના અસરને કારણે ગાઢ ઊંઘમાં સૂવા લાગી. પછી મેં ઉપરવાળાનો ખૂબ આભાર માન્યો હતો. તે પછી હજી હું ઉઠીને બહાર આવ્યો જ હતો જ્યારે મારી પત્ની તરત જ મારી પાછળ આવી ગઈ. મારો ઈરાદો હવે મોં હાથ ધોઈને મારી મમ્મીના ઘર તરફ જવાનો હતો. હું તેમને પૂછવા માંગતો હતો કે આખરે તેમણે મારી સાથે આવું વર્તન કેમ કર્યું. આખરે કેમ તેમણે મને મારી જ બહેનની જાનમાં ન પૂછ્યો. હું મારી મા સાથે ઝઘડો કરી શકતો હતો. હજી હું મોં ધોવા માટે નળ પાસે આવ્યો જ હતો જ્યારે મારી પત્ની પણ મારી પાસે આવીને ઊભી રહી અને ખૂબ પરેશાની ભર્યા લહેકામાં મને બોલી કે શું વાત છે? તમે જ્યારથી આવ્યા છો તમારો ચહેરો ખૂબ ઉતરેલો લાગી રહ્યો છે. તમે ઢીંગલીને પ્રેમ પણ ન કર્યો બરાબર? કંઈ વાત થઈ ગઈ છે કે શું? આ વાત સાંભળીને મેં એક નજર મારી પત્નીના ચહેરા પર નાખી હતી અને અચાનક જ મારું હૃદય ભરાઈ આવ્યું. હું કંઈ પણ કહ્યા વિના તેના ગળે લાગીને રડવા લાગ્યો હતો. માણસ જ્યારે કોઈને પ્રેમ કરે છે, ખાસ કરીને પોતાના ભાઈ બહેનોને, અને તેની તરફથી આવી દિલ દુભાવનારી વાતો થાય છે તો તકલીફ અનુભવાય જ છે. મેં રડતા રડતા મારી પત્નીને જણાવ્યું હતું કે મારી બહેન લગ્ન કરી ચૂકી છે અને તેણે મને જાનમાં પણ ન બોલાવ્યો માત્ર એટલે કે હું ગરીબ છું અને તે અમીર થઈ ગઈ છે. પણ આ ખોટી વાત છે. લોકોમાં વાતો થાય છે. હવે જુઓ, મહોલ્લાનો એક છોકરો મને મળ્યો હતો તો તેણે મળીને મને અભિનંદન ન આપ્યું, પણ તેણે મારી મજાક ઉડાવી અને આ બધું મારી બહેનના કારણે થયું. જો તે માનવતાના નાતે જ મને પૂછી લેતી તો તેનું શું જતું હતું. તેણે મને ખોટી તારીખ મોકલી હતી, જાણે તે કોઈ ફોર્માલિટી પૂરી કરી રહી હોય. આખરે આ બધું કરીને તે મને શું દર્શાવવા માંગે છે? સારી નોકરી મળી જવી, આ બધું નસીબની વાત હોય છે. પણ ઉપરવાળો ક્યારે કોનો સિક્કો પલટી દે, ક્યારે કોના નસીબને ધૂળમાંથી આસમાન સુધી પહોંચાડી દે, કોઈને ખબર નથી. મારી વાત સાંભળીને મારી પત્ની ખભા પર હાથ રાખીને નરમાશથી બોલી હતી, કોઈ વાત નહીં, તે નાદાન છે. જ્યારે માણસ પાસે નવો પૈસો આવે છે તો તેનું દિમાગ આટલું જ ચાલે છે. પણ તમે તેના ભાઈ છો અને એક ભાઈ બાપ બરાબર દરજ્જો રાખે છે. હવે તમારી આ ફરજ છે કે તમે તેમની પાસે જાઓ. અમે જે તેમના માટે થોડું ઘણું ભેગું કર્યું હતું તે તમે તેમને આપી આવો. આ તમારી જવાબદારી છે. જો તે તમને રિસેપ્શનમાં પણ ન બોલાવે તો તમે ન જશો, પણ તમે મમ્મી પાસે જરૂર જાઓ અને થઈ આવો. તેમને તમારી જરૂર છે. તે વાતનો અંદાજો મને હતો કે તે અમને લગ્નમાં બોલાવવાના નથી માંગતી, પણ આ વાતનો અંદાજો બિલકુલ નહોતો કે તે મને એક ખોટી તારીખ આપી દેશે. પોતાની પત્નીની આ વાત સાંભળીને મેં તેને કહ્યું હતું કે તારો ખૂબ ખૂબ આભાર. તે મને દરેક મુશ્કેલ સમયમાં સમજાવ્યો છે. હું શું ઈચ્છું છું, મારા દિલમાં શું ચાલી રહ્યું છે ખબર નહીં. તને કેવી રીતે ખબર પડી જાય છે? મારી વાત સાંભળીને તે તરત જ બોલી, અમે બંને એકબીજાના હમસફર છીએ, એકબીજાના લાઈફ પાર્ટનર છીએ અને એક પાર્ટનર બીજાની તકલીફ ઓળખી જ જાય છે. તમે હાથ મોં ધોઈ લો ત્યાં સુધીમાં હું બધી ભેટોને એક તરફ કરી દઉં છું જ્યાં અમારે તેને આપવાની હતી. હું પણ તમારી સાથે આવતી, પણ આપણી ટીંગલી સાથે જે અકસ્માત થયો, મારી હિંમત નથી થઈ રહી કે હવે હું તેને ક્યાંય પણ એકલી છોડીને જાઉં. પોતાની પત્નીની વાત સાંભળીને મેં ચૂપચાપ મોં હાથ ધોઈ લીધા હતા અને રૂમમાં આવી ગયો હતો. મારી પત્નીને ખૂબ મુશ્કેલીથી પૈસા જમા કરીને મારી બહેન માટે 4 જોડી કપડાં અને એક હોટપોટનો સેટ અને કેટલાક વાસણો પણ હતા જે તેણે ખરીદ્યા હતા. પછી હું તે સામાન લઈને મારી બાઇક પર બેસી ગયો હતો. મમ્મીનું ઘર મારા ઘરથી થોડું જ દૂર હતું. હું કાચી વસ્તીમાં રહેતો હતો અને મમ્મી અને બહેન ઊંચા વિસ્તારમાં રહેતા હતા. ગાડી પર બેસીને હું સીધો તેમના ઘર તરફ ચાલી નીકળ્યો. વારંવાર મારી આંખો ધૂંધળી થઈ રહી હતી, પણ હું મારી જાતને સંભાળી રહ્યો હતો કે આ દુનિયાનો દસ્તુર છે. ઘણીવાર પરિસ્થિતિઓમાં આપણે આવી તકલીફો પણ સહન કરવી જ પડે છે. થોડીવાર પછી હું તે વિસ્તારમાં દાખલ થઈ ગયો હતો. ત્યાંનો વોચમેન મને ઓળખતો હતો, નહીંતર બાઇકવાળા આટલી સરળતાથી અંદર જતા નહોતા. તેણે મને અંદર જવા દીધો. મેં ગાડી સીધી જઈને મારી બહેન અને માના બંગલાની સામે રોકી દીધી હતી. ગાડીને બહાર જ ઊભી રાખીને હું સામાન લઈને અંદર ચાલ્યો ગયો હતો. આ 4 જોડી કપડાં અને હોટપોટનો સેટ અને કેટલાક વાસણો મને સામાન્ય લાગી રહ્યા હતા. મને ખાતરી હતી કે મમ્મી આ કપડાં અને આ સેટ અને આ વાસણો ક્યારેય તેના સુધી પહોંચાડશે નહીં. હું અંદર દાખલ થયો તો એક ક્ષણ માટે મારી આંખો ફાટી રહી ગઈ. આટલી શાનદાર રીતે ઘરને સજાવવામાં આવ્યું હતું કે એક પળ માટે મારું દિલ વધુ ઉદાસ થઈ ગયું હતું. શું હું આટલો બધો પરાયો છું કે આટલી બધી તૈયારી કર્યા પછી પણ મને લગ્નમાં ન પૂછવામાં આવ્યું? હું હવે ચૂપચાપ અંદર દાખલ થઈ ગયો હતો. ચારે તરફ મહેમાનો જ મહેમાનો હાજર હતા. હું સીધો મારી માના રૂમમાં ચાલ્યો ગયો. મને ખબર હતી કે જો મમ્મી મહેમાનોની પાસે
પણ હશે તો કોઈક નોકર દ્વારા તેમને ખબર પડી જશે. મારા વિચાર મુજબ બરાબર 10 મિનિટ પછી મમ્મી ત્યાં આવી ગઈ હતી. તેમના ચહેરાના રંગ ઉડી ગયા હતા. ચોક્કસ તે મને અહીં જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે જેવી અંદર દાખલ થઈ હું મારી જગ્યાએથી ઊભો થઈ ગયો હતો અને તેમને જોતા કહ્યું કે તમને ખૂબ ખૂબ અભિનંદન તમારી દીકરીના લગ્ન ના કે તમને તમારો દીકરો એકવાર પણ યાદ ન આવ્યો. તમે મને લગ્નની તારીખ પણ ખોટી જણાવી હતી. આખરે મેં એવું શું કરી દીધું કે તમે મારી સાથે આવું કર્યું? હું ગરીબ છું. શું ગરીબ હોવું એ આટલી મોટી સજા હોય છે? મેં આજ સુધી તમારી સામે હાથ નથી ફેલાવ્યો, ક્યારેય તમારી સામે મારી તકલીફ નથી જણાવી. જો હું આ બધું તમારી સાથે કરતો તો શું તમે મને તમારો દીકરો કહેતી? શું ત્યારે મારી બહેન તેના લગ્નમાં મને બોલાવતી? આ કહેતા કહેતા મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મારી તડપ જોઈને મારી માં તરત જ મારી પાસે આવી ગઈ અને મારા ચહેરા પર હાથ મૂકતા બોલી કે હું જાણું છું કે તને તકલીફ થઈ હશે, પણ બેટા હું શું કરું? હું પોતે જ તેના સહારે અહીં રહી છું. જો તું જીવનમાં સફળ થઈ જાત, પૈસા કમાઈ લેત તો ક્યારે આ પરિસ્થિતિ ન આવતી. તારી બહેન પણ શું કરે? હજારો સંબંધીઓ આવે છે, તેના કામ કરવાવાળા આવે છે. જો બધા તને જોતા તો જાત જાતની વાતો બનાવવામાં આવતી કે તેનો ભાઈ આટલો ગરીબ છે. કદાચ તેથી જ તેણે આ નિર્ણય લીધો હતો કે તને લગ્નમાં ન બોલાવવામાં આવે. પણ તું ચિંતા ન કર, રિસેપ્શનમાં તું જરૂર આવજે કાલે અને હું તેને જોઈ લઈશ. જો તેણે કોઈ પણ પ્રકારનો ડ્રામા કરવાનો પ્રયત્ન કર્યો તો હું તેનું દિમાગ ઠીક કરી દઈશ. બસ હવે ઘણું થઈ ગયું. તું તેનો ભાઈ છે, તારું લગ્નમાં હોવું ખૂબ જરૂરી છે. અમારા ખાનદાનના બધા લોકો પૂછી રહ્યા હતા જે તને જાણે છે અને બધાએ તારો જ ઉલ્લેખ કર્યો. નાની બહેન સમજીને માફ કરી દેજે બેટા તેને, અને દિલ પર વધારે બોજ ન રાખતો. તારી દીકરીની તબિયત કેવી છે? હવે મારી પાસે તારી પત્નીનો ફોન તો આવ્યો હતો. તેણે જ મને જણાવ્યું હતું. તેમની વાત સાંભળીને મેં કોઈ જવાબ ન આપ્યો. જો તેમને મારી દીકરીનો આટલો જ ખ્યાલ હોત તો તે જોવા માટે ઘરે કેમ ન આવી? મને આ રીતે અહીં તેની તબિયત વિશે પૂછી રહી હતી, જાણે બસ એક ફોર્માલિટી પૂરી કરી રહી હોય. શું દાદી આવી જ હોય છે? દાદીનો પ્રેમ આટલો ફીકો હોય છે? મેં માત્ર તે 4 જોડી કપડાં અને હોટપોટનો સેટ અને વાસણો આગળ વધારી દીધા અને તેમને નરમાશથી કહ્યું હું મારી હેસિયત મુજબ તેના માટે એટલું જ લઈને આવ્યો છું જેટલું મારાથી થઈ શકતું હતું. મેં કર્યું અને તમે તેને મારી તરફથી આ આપી દેજો. હું રિસેપ્શનમાં જરૂર સામેલ થઈશ. તે મારી બહેન છે. જ્યારે તે અચાનક બોલી કે આની કોઈ જરૂર નહોતી, ઉપરવાળાનું આપેલું બધું છે અમારી પાસે. તે પોતાના બળબૂતા પર બધો સામાન લઈને ગઈ છે. તારો બાપ પણ કોઈ કામ કરતો નથી, તે પણ કંઈ નથી કર્યું. પણ બસ હવે હું શું કહું? અચાનક મમ્મીનો વ્યવહાર બદલવા લાગ્યો. હું જાણતો હતો કે તે મને મહેણા મારી રહી છે, કે હું મારા જીવનમાં કંઈ કરી શક્યો નહીં. પણ મેં બિલકુલ આ જાહેર ન થવા દીધું. પણ સહન કરતાં કહ્યું કે જી માં, હું સમજી શકું છું. તમે માં છો, તમે તમારી દીકરીની કમાણી પર જીવન ગુજારી રહ્યા છો, તો તમે તેની બાજુ તો લેશો જ. સારું, હું કંઈ વધારે બોલતો નથી. ભૂમિ સાથે તમે આ વિશે વાત કરી લેજો કે રિસેપ્શનના દિવસે કોઈ નવો તમાશો ન ઊભો કરે. રિસેપ્શન પાકું કાલે જ છે ને? ક્યાંક તમે ફરીથી મને કોઈ ખોટી તારીખ જણાવી રહ્યા હો અને હું કાલે જતો રહું અને ત્યાં ફંક્શન પણ થઈ ચૂક્યું હોય. મારી વાત સાંભળીને તે બોલી કે અરે ના ના, હું તને કાર્ડ આપી દઉં છું ને તું આવી જજે. હું તેની સાથે વાત પણ કરી લઈશ. આ કહીને તેમણે ડ્રોવરમાંથી કાર્ડ કાઢ્યું હતું અને મારી તરફ વધારી દીધું. જ્યારે મેં હવે એક નજર તે કાર્ડ પર નાખી હતી, જે જગ્યાએ રિસેપ્શન થવાનું હતું તે ખૂબ જ શાનદાર જગ્યા હતી. ચોક્કસ મારી બહેને જેની સાથે લગ્ન કર્યા છે તે ખૂબ જ અમીર માણસ છે. મમ્મીને નમસ્કાર કરીને હું ત્યાંથી બહાર આવી ગયો હતો. હજી ગાડી થોડી જ દૂર ગઈ હતી જ્યારે મને મારી બહેનની કાર આવતી દેખાઈ હતી. ચોક્કસ તે તેના પતિ સાથે મમ્મીને મળવા માટે આવી હતી. મારું દિલ અજીબ બેચેનીથી પરેશાન થઈ રહ્યું હતું. શું હું તેને એકવાર મળી લઉં? શું તે મને મળશે? પછી કંઈક વિચારીને મેં મારી બાઇકને ફરીથી મારા ઘર તરફ વધારી દીધી. ગાડીની બહાર જ રોકીને હું પગલું ચાલતો અંદર ચાલ્યો ગયો હતો. લોનમાં ઘણા લોકો તેની આસપાસ ભેગા થઈ ગયા હતા. મારી નજર જેવી જ તેની બાજુમાં ઊભેલા વરરાજા પર ગઈ તો મારું દિલ ધડકતી રહી ગયું હતું. તેની ઉંમર જોવાથી જ ખબર પડી રહી હતી કે તે મારી બહેન કરતાં બમણી ઉંમરનો છે. શું તે પાગલ થઈ ગઈ હતી કે તેને આટલા મોટા માણસ સાથે લગ્ન કરવાની જરૂર પડી? હવે મારું દિલ વધુ ભારે થઈ ગયું હતું, પણ મેં મારી જાતને સંભાળીને તેની તરફ વધ્યો. જેવી મારી માની નજર મારા પર પડી તો તેમના ચહેરાના હોશો હવાસ ઉડી ગયા હતા. ચોક્કસ મારી બહેન તેના પતિ સાથે મને મળાવવા નહોતી માંગતી. એક પળ માટે દિલમાં વિચાર આવ્યો કે હું અહીંથી પાછો જતો રહું, વિના કારણે વાત વધી જશે. પણ મેં એવું નહોતું કર્યું. આટલા નજીક પહોંચીને હું તેને મળ્યા વિના જવા નહોતો માંગતો. એટલે કે મેં ઊંડો શ્વાસ લીધો હતો અને તેને પોકારી હતી, ભૂમિ, તું તારા ભાઈને નહીં મળે કે શું? મારી વાત સાંભળીને તે ઝટકાથી પલટી હતી અને મને જોતા જ તેના ચહેરા પર દુનિયાભરનો ગુસ્સો આવી ગયો હતો.
હું કંઈ કહું તે પહેલાં જ તે બોલી કે તમે અહીં કેમ આવ્યા છો? મમ્મીએ તમને લગ્નનું જણાવી દીધું છે કે શું? મેં તેમને ના પણ પાડી હતી કે તમને ઇન્ફોર્મ ન કરવામાં આવે. હું તમને મારા લગ્નમાં બોલાવવા નથી માંગતી. તેની વાત સાંભળીને હું તરત જ બોલ્યો, પણ હું તારો ભાઈ છું. શું તારા ભાઈને એકવાર ગળે પણ નહીં મળે તું? તારા જીવનનો તે આટલો મોટો નિર્ણય લઈ લીધો. શું મને એકવાર અભિનંદન પણ નહીં આપવા દેતું? હા, હું માનું છું હું તારા માટે કંઈ કરી શક્યો નથી, પણ હું તને ખૂબ પ્રેમ કરું છું. તારા માટે જાન પણ આપી શકું છું. મારી વાત સાંભળીને તે બોલી, ના, તમે મારા માટે જાન આપી શકો છો અને ના, તમે મારા માટે કંઈ કરી શકો છો. તમે માત્ર અને માત્ર બધાની સામે મારી મજાક બનાવી શકો છો. હવે જાઓ અહીંથી. મળી લીધું ને? જોઈ લીધું ને મને? મળી ગઈ તમને ખુશી? હવે નીકળો અહીંથી. આ મારું ઘર છે, તમારા બાપ કે તમારી માનું નથી. મારું દિલ તે વખતે એવું લાગતું હતું જાણે ક્યાંક અંદર જ ડૂબી ગયું હોય. હું બેયકીની નજરોથી મારી બહેનને જોઈ રહ્યો હતો, જે બહેનને મેં મારા હાથે ચાલતા શીખવ્યું હતું, જેને મારા હાથે ખાવાનું ખવડાવ્યું હતું. આજે તે મને કહી રહી હતી કે આ ઘરમાંથી ચાલ્યા જાઓ. મારી નજર તરત જ તેના પતિ પર ગઈ હતી, જે હસીને મને જોઈ રહ્યો હતો. ખબર નહીં કેમ એક પળ માટે મને એવું લાગ્યું હતું કે તે માણસને ક્યાંય જોયો છે, પણ હું કંઈ પણ કહ્યા વિના ઘરની બહાર આવી ગયો હતો. જ્યારે તે મને મળવા જ નથી માંગતી તો હું ઊભો રહીને શું કહું? કંઈ પણ કહ્યા વિના મેં મારી બાઇક સ્ટાર્ટ કરી દીધી હતી અને મારા ઘર તરફ નીકળવા લાગ્યો. પણ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. એક પુરુષ અહીં આવીને બિલકુલ તૂટી જાય છે, જ્યારે તેનું ખાનદાન તેના વિરુદ્ધ થઈ જાય છે, તેની ગરીબીની મજાક ઉડાવવામાં આવે. રડતા રડતા હું મારા ઘરની પાસે આવી ગયો હતો. પાસે પહોંચીને મેં મારા આંસુ સાફ કરી દીધા અને ગાડી અંદર લઈ આવ્યો હતો. મારી ગાડીનો અવાજ સાંભળીને મારી દીકરી અને દીકરો બંને બહાર આવી ગયા હતા. મારી દીકરીને તેના પગ પર ઊભેલી જોઈને મને થોડી રાહત મળી હતી અને એક ક્ષણ માટે હું મારું દુઃખ ક્યાંય ભૂલી જ ગયો હતો. હું ગાડીમાંથી ઉતરીને તેને ગળે લાગ્યો હતો, તેના કપાળ પર પ્રેમ કર્યો. જ્યારે તે માસૂમ લહેકામાં બોલી, પપ્પા, મમ્મી કહી રહ્યા હતા કે તમે દાદી તરફ ગયા હતા, અમને પણ લઈને જાઓ ને. બુવાના લગ્ન થઈ રહ્યા છે. અમે તેમને શુભેચ્છા આપીને આવીએ અને હું તેમને ચોકલેટ પણ આપું. જ્યારે એકવાર ફરીથી મારી આંખો ભીની થઈ ગઈ હતી, પણ મેં મારી જાતને સંભાળી લીધી હતી અને ચૂપચાપ મારી દીકરીને ખોળામાં ઉપાડીને રૂમમાં આવી ગયો. મારી પત્ની પૂજા કરી રહી હતી. તેની સૌથી સારી આદત એ જ હતી કે તે ક્યારે પૂજા કરવાનું ભૂલતી નહોતી. તેના કારણે જ કદાચ મારું નાનું ઘર ખુશીઓથી ભરેલું હતું, પણ આજે મારું દિલ ખૂબ ઉદાસ થઈ રહ્યું હતું. હું ચૂપચાપ એક તરફ બેસી ગયો. મારી દીકરી અને દીકરો નાની નાની વાતો મારી સાથે કરી રહ્યા હતા, પણ હા, હું સિવાય હું કોઈ બીજો જવાબ આપી શકતો નહોતો. મારું દિમાગ માત્ર મારી બહેનની વાતોમાં અને તેમના વ્યવહારમાં જ ગૂંચવાયેલું હતું. જો મેં તેને સચ્ચાઈ જણાવી તો તેના દિલ પર શું વીતશે? હું માત્ર એટલું વિચારી રહ્યો હતો, આજે તે જે જગ્યા પર છે, જો તેની હકીકત ખબર પડી ગઈ તો તેના દિલ પર શું ગુજરશે? અને મારું દિમાગ માત્ર અને માત્ર તેના પતિ તરફ જ લાગેલું હતું. વારંવાર મારું દિમાગ મને આ વાતની ખબર આપી રહ્યું હતું કે તમારી મુલાકાત તેના પતિ સાથે પહેલાં થઈ છે, પણ ક્યાં અને કેવી રીતે આ વાત મને બિલકુલ યાદ આવી રહી નહોતી. થોડી ક્ષણો પછી મારી પત્નીએ જ્યારે તેની પૂજા પૂરી કરી અને અમે ત્રણેયની પાસે આવીને અમારી આરતી કરી. જ્યારે હું ચૂપચાપ તેને જોઈ રહ્યો હતો, મારા ચહેરા પરથી જ તે મારી તકલીફ સમજી ગઈ હતી. બાળકોને બીજા રૂમમાં મોકલીને તે મારી પાસે આવીને બેસી ગઈ હતી. હું કંઈ કહું તે પહેલાં જ તે બોલી કે હું જાણું છું તમારી બહેન સાથે દલીલ થઈ છે. તમે તે કપડાં અને સેટ આપી દીધો છે ને તેમને? તેના પૂછવા પર મેં માથું હામાં હલાવી દીધું. તે વધુ બોલી કે રિસેપ્શન ક્યારે છે? કાંઈ ખબર પડી તમને કે પછી તેમનું રિસેપ્શન પણ થઈ ચૂક્યું છે? ત્યારે હું તેની વાત સાંભળીને ગંભીરતાથી બોલ્યો કે કાલે રિસેપ્શન છે, પણ મારો ઈરાદો ત્યાં જવાનો બિલકુલ નથી. તે મને પસંદ જ નથી કરતી, મારી શકલ પણ જોવા નથી માંગતી. તેને મારાથી કોઈ પ્રેમ નથી. તેની નજરમાં હું ખૂબ મોટો ગુનેગાર છું, પણ હું શું કરું? મારી પાસે કોઈ રસ્તો પણ તો નથી કે હું તેના માટે કંઈક વધુ કરી શકું. મારાથી જેટલું થઈ શકે છે મેં કર્યું છે. મેં કોશિશ પણ કરી હતી કે મને 3 લાખની લોન મળી જાય, પણ માલિકે ના પાડી દીધી કે તે આટલી મોટી રકમ આપી શકે નહીં. મેં તેના માટે મારું જીવન દાવ પર લગાવ્યું છે, પણ તે સમજતી જ નથી. મારી વાત સાંભળીને મારી પત્ની બોલી કે તમે તમારી બહેનને તમારા બલિદાન વિશે નથી જણાવ્યું કે શું? જ્યારે તમે તમારી બહેનને તમારા બલિદાન વિશે જણાવશો ત્યારે તે તમને અપનાવી લેશે અને આ વાતને સારી રીતે સમજી જશે કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. આ દુનિયા આવી જ છે. જ્યાં સુધી આપણે કોઈના માટે કંઈ કરતા નથી તો તે આપણા માટે કંઈ વિચારતો પણ નથી. મારી વાતોનું ખોટું ન લગાડતા, પણ આ જ હકીકત છે અને આના પર જ દુનિયા ચાલી રહી છે. બહેન હોય કે ભાઈ, મા બાપ હોય, અહીં સુધી કે સંતાન પણ હોય, જ્યાં સુધી આપણે તેમના માટે કંઈ નહીં કરીએ
અને તેમને આપણા બલિદાન વિશે નહીં જણાવીએ તો તે આપણને પોતાના ક્યારે બોલાવશે જ નહીં. તમારા માટે આજ સારું રહેશે. કાલે તમે રિસેપ્શનમાં જાઓ અને કાલે જ તેને જણાવો કે તમે તેના માટે શું શું કર્યું. આજે જે તમે તમારા જીવનમાં કંઈ કરી શકતા નથી, આ બધું આના જ કારણે છે. કદાચ તેના દિલમાં તમારા માટે દયા પેદા થઈ જાય. પોતાની પત્નીની આ વાત સાંભળીને હું તરત જ બોલ્યો, પણ કાલે તેનો ખૂબ જ ખાસ દિવસ છે. હું તેનો આ ખાસ દિવસ ખરાબ કરવા નથી માંગતો. તે ખૂબ માસૂમ છે, હજી જીવનને સારી રીતે જાણતી નથી અને તને ખબર છે તેણે તેનાથી બમણી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરી લીધા છે. અને ખબર નહીં કેમ તે માણસને જોઈને એવું લાગે છે કે જાણે અમારી પહેલાં પણ મુલાકાત થઈ ચૂકી છે અને તે માણસ મને ઠીક નથી લાગી રહ્યો. તેના ચહેરા પર એક અજીબ ચાલક મુસ્કાન હતી. એવું લાગે છે કે જાણે તે મારા વિશે ખૂબ કંઈક જાણે છે અને મારી બહેનને મારા જ વિરુદ્ધ ઉપયોગ કરવા માંગે છે. પણ તે આવું કેમ કરી રહ્યો છે? આ વાત મારી સમજમાં આવી રહી નથી. મારી વાત સાંભળીને મારી પત્ની બોલી કે તમારે આ વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી. તમારી બહેન ભણેલી છે, સમજદાર છે, પોતે દુનિયા જોઈ ચૂકી છે. આ માત્ર તમારું દિમાગ છે કે તેણે દુનિયા નથી જોઈ. પણ હોઈ શકે છે કે તે તમારા કરતાં વધુ અકલ રાખતી હોય. તમે માત્ર અને માત્ર તમારા સંબંધને જુઓ. એક ભાઈ હોવાની હેસિયતથી તમારે જવું જોઈએ. દરેક હાલતમાં હું તમારી સાથે છું. જો તમે કહો તો હું પણ ચાલીશ. ઢીંગલીને મમ્મી તરફ છોડી દઈશ. જ્યારે મેં માથું નામાં હલાવીને કહ્યું કે નહીં, તેની જરૂર નથી, કાલે હું જઈશ અને તું બિલકુલ સાચું કહી રહી છે. હું મારા બલિદાન વિશે પણ તેને જરૂર જણાવીશ કે મેં તેના માટે કેટલું મોટું બલિદાન આપ્યું હતું. મારું આખું જીવન દાવ પર લગાવ્યું હતું. તેને પણ તો ખબર પડે કે હું તેના માટે કેટલું બધું કરી ચૂક્યો છું. મારી વાત સાંભળીને મારી પત્નીએ માથું હામાં હલાવ્યું અને ચૂપચાપ હું સૂવા માટે સૂઈ ગયો હતો. રાત ધીમે ધીમે પસાર થતી જઈ રહી હતી. દીકરીની તબિયત સારી નહોતી, તેની પણ ટેન્શન હતી અને બીજી તરફ તે વાતની પણ ફિકર થતી રહી હતી કે કાલે મારે બહેન સામે સચ્ચાઈ કેવી રીતે જણાવીશ. પણ હવે છુપાવવાનો કોઈ ફાયદો નહોતો. બીજી સવારનો સૂર્ય પૂરી તેજીથી રોશન થયો હતો. મારા જાગતા જ મારી પત્નીએ મને જણાવી દીધું કે તેણે તે કવરમાં રસીદ રાખી દીધી છે. જ્યારે તમારી બહેન તે રસીદ જોશે તો તેને પોતે જ અંદાજો થઈ જશે કે તમારા બંનેના જીવનમાં કેટલા બદલાવ આવી ચૂક્યા છે. મેં તે વાતનો કોઈ જવાબ ન આપ્યો હતો. બસ મારી દીકરીને પ્રેમ કર્યો અને મારી પત્નીને તેનું ધ્યાન રાખવાનું કહ્યું. પછી હું ફેક્ટરીમાં ચાલ્યો ગયો હતો. ત્યાં કામ પર પણ મારું બિલકુલ દિલ લાગી રહ્યું નહોતું. દિલમાં માત્ર એક જ વિચાર આવી રહ્યો હતો કે હું આટલો ખરાબ છું? મારા ઘરવાળા મને પૂછતા પણ નથી. જો કે મારી માને મારી સચ્ચાઈની ખબર છે. તેમ છતાં તેમના દિલમાં મારા માટે કોઈ દયા પણ નથી. મારું દિલ ખૂબ જ ભારે થઈ રહ્યું હતું. સાંજે 5 વાગ્યે જ ફેક્ટરીમાંથી રજા થઈ ગઈ હતી અને હું ઘરે આવી ગયો. મારી પત્ની મારા માટે પહેલાંથી જ મારા કપડાં તૈયાર કરી ચૂકી હતી. કોટનના સફેદ કપડાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. મેં માત્ર એક જ નજર તેના પર નાખી. મારું દિલ દુખી રહ્યું હતું કે મારા બાળકો તેમની બુવાના લગ્નમાં જવા માંગે છે, પણ પરિસ્થિતિઓ એવી નહોતી કે હું તેમને પણ મારી સાથે લઈ જઈ શકતો. તેથી બસ મારા દિલને મારી લીધું હતું. મારી પત્નીએ મને ખાવાનું વગેરે આપ્યું, જે મેં ખૂબ જ દિલથી મારીને મારા ગળામાં ઉતાર્યું. મારું દિલ કોઈ પણ વસ્તુમાં લાગી રહ્યું નહોતું. હાલમાં હું એકલો સમય પસાર કરવા માંગતો હતો. જ્યારે એક અશક્ય વસ્તુ થઈ રહી હોય તો કદાચ એવું લાગે છે કે મારું ઘર મોટું નહોતું. એક નાનો રૂમ હતો, બેઠક અને કિચન હતી. બાળકો માટે એક નાનો રૂમ બનેલો હતો જ્યાં તેમના રમકડા વગેરે હાજર હતા. થોડી જ વાર પછી હું ચૂપચાપ ઉઠીને બહાર ચાલ્યો ગયો. ઘણો સમય હું બહાર જ રહ્યો અને રાત્રે 8 વાગ્યે હું ઘરની અંદર આવ્યો હતો. મારા કપડાં અને ચપ્પલ વગેરે પણ સાફ કરીને મારી પત્નીએ અલગ રાખી દીધા હતા. પછી મેં ચૂપચાપ મારા કપડાં બદલ્યા, ચપ્પલ પહેરી અને આરીસાની સામે ઊભો થઈ ગયો. સમય પહેલાં જ હું ખૂબ વૃદ્ધ થઈ ચૂક્યો હતો. કદાચ પરિસ્થિતિઓ એટલી બધી જટિલ હતી કે મને મારું ભાન જ ન રહેતું નહોતું. આજે ખૂબ ફુરસદથી હું મારી જાતને અરીસામાં જોઈ રહ્યો હતો. તૈયાર થયા પછી મેં એક નજર મારી પત્ની પર નાખી, જે ચૂપચાપ બંને બાળકોને લઈને બેઠી હતી. હું ધીમેથી બોલ્યો કે કવર ક્યાં રાખ્યું છે? લહેકો લથડી રહ્યો હતો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી બહેનને આ બધું પણ બતાવીશ, પણ જે પરિસ્થિતિઓ પેદા થઈ ચૂકી હતી તે મુજબ એકવાર આ સચ્ચાઈ તેની સામે આવવી જ ખૂબ જરૂરી હતી. મારી પત્ની તેની જગ્યાએથી ઊભી થઈ. કબાટમાંથી કવર કાઢીને તેણે મારી સામે મૂકી દીધું અને નરમાશથી બોલી કે જાણું છું તમારા માટે આ એક ખૂબ જ મુશ્કેલ સમય છે, પણ તમારી બહેનને સચ્ચાઈની ખબર હોવી જોઈએ. તમારા 2 બાળકો છે, પણ તેમ છતાં તમે તમારી બહેન વિશે પણ વિચાર્યું. તમારી પત્ની છે, તમે તેનો પણ ખ્યાલ ન કર્યો. તમારું જીવન દાવ પર લગાવ્યું માત્ર અને માત્ર તેની ખાતર. હવે તેનો હક બને છે, જો તે કંઈ આપી નથી શકતી તો ઓછામાં ઓછું તમને તેનો પ્રેમ અને તેનું માન તો મળવું જોઈએ. ભાઈ પણ માણસ હોય છે, તેમને પણ તકલીફ થાય છે અને આ વાત તમારી બહેનને જરૂર ખબર પડવી જોઈએ. પોતાની પત્નીની વાત સાંભળીને મેં તેને ગળે લગાવી લીધી.
અને તેનો ખ્યાલ રાખવાનું કહીને ઘરની બહાર નીકળી ગયો. મને ખબર નહોતી કે મારી બહેન આજે મારી સાથે કેવું વર્તન કરવાની છે. મને આ વાતની પણ ખબર નહોતી કે શું મને અંદર જવા દેવામાં આવશે કે નહીં, અથવા તો અમીરોના લગ્ન હતા, અહીં દરેક જગ્યાએ ગાર્ડ્સ ઊભા હોય છે. જો કોઈ આમંત્રણ વિના કહે તો તેને કાઢી મૂકવામાં આવે છે. આવી જ ઘણી પરિસ્થિતિઓ હોય છે અને તે બધાને પાર કરીને મારે અંદર જવાનું હતું. આજે તેને તસલ્લી હકીકત યાદ અપાવવાની હતી જે મેં તેના માટે કર્યું હતું. પછી હું તે જગ્યાએ પહોંચી ગયો જ્યાં તેનું આજે રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. બહારથી જ તે જગ્યા એટલી સુંદર હતી કે એક પળ માટે મને પોતે જ નાનો લાગવા લાગ્યો. પણ મેં હિંમત ન હારી. તે જગ્યાની બહાર ખૂબ મોટી મોટી ગાડીઓ ઊભી હતી. ચોક્કસ બધા મારી બહારના જ મિત્રો હશે. મેં મારી બાઇકને એક તરફ લગાવી દીધી અને અંદર દાખલ થઈ ગયો. સંયોગથી ત્યાં કોઈ ગાર્ડ વગેરે નહોતો. આ કદાચ ષડયંત્ર તરીકે ઊભો જ નહોતો કરવામાં આવ્યો. હું ચૂપચાપ અંદર ગયો. ખૂબ જ સુંદર ઇવેન્ટ નક્કી કરવામાં આવ્યો હતો. મારું દિલ તરત જ ઉદાસ થયું. મારી મા પણ મારા બાળકોની દાદી હતી. ઓછામાં ઓછું તે જ આ વાતનો તો અહેસાસ કરી લેતી કે જો મારા દીકરાના બાળકો નહીં આવે તો પછી તેમને કેટલું દુઃખ થશે. શું તે માણસ નથી? શું ગરીબ લોકોનું દિલ નથી હોતું? મારા દિમાગમાં ઘણા પ્રકારના ખ્યાલ આવી રહ્યા હતા, પણ મેં દરેક ખ્યાલને ઝટકી દીધો. નજર હવે સ્ટેજ પર ગઈ હતી. મારી બહેન તેના પતિ સાથે ઊભી થઈને ફોટો પડાવી રહી હતી. મારું દિલ ખૂબ જ ભારે થઈ રહ્યું હતું. આખરે તેણે આટલી ઓછી ઉંમરમાં અને આટલી મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કેમ કર્યા? આ બધું કરીને તેને શું હાંસલ થયું? તે બંને પતિ પત્ની ઓછા અને બાપ દીકરી વધુ લાગી રહ્યા હતા. પણ મેં તે વાતને પણ પી લીધી. હવે તે તેની પત્ની હતી, તેની હમસફર હતી. હું આવું વિચારી પણ નહોતો શકતો. મેં ખિસ્સામાંથી કવર બહાર કાઢ્યું અને મારા પગલાં સ્ટેજ તરફ વધારી દીધા. હજી પણ મારા દિલમાં વારંવાર આ જ બધા ખ્યાલ આવી રહ્યા હતા કે મારે આ ન કરવું જોઈએ, મારે પાછું જવું જોઈએ, આ યોગ્ય નથી. પણ મારી પત્નીની વાત પણ સાચી હતી. તમે પણ માણસ છો, તમે પણ તેના પ્રેમનો હકદાર છો. તેને સચ્ચાઈની ખબર હોવી જોઈએ. ક્યાં સુધી તમે આટલી મોટી સચ્ચાઈને છુપાવીને રાખશો? જ્યારે તમારી માને અહેસાસ નથી તો ઓછામાં ઓછું તમારી બહેનને તો અહેસાસ હોવો જોઈએ ને. તમે કોઈ નાનું બલિદાન નથી આપ્યું. મેં મારા દિલને સમજાવી દીધું અને સ્ટેજ પાસે આવી ગયો હતો. તે ફોટો પડાવવામાં વ્યસ્ત હતી, તેથી તેની નજર મારા પર ન ગઈ. લગભગ 10 મિનિટ પછી તે લોકો ફોટો સેશનમાંથી ફ્રી થયા હતા. હું હવે સ્ટેજ પર ચડી ગયો હતો. તેની નજર જેવી જ મારા પર ગઈ, તે તરત જ તેની જગ્યાએથી ઊભી થઈ ગઈ. મને ખબર હતી કે તે હવે ગેરવર્તન કરશે. લોકો મારી તરફ જોવા લાગશે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું હતું અને હું આ તમાશો નહોતો ઈચ્છતો. કંઈ પણ હોય, તે મારા ઘરની ઇજ્જત હતી અને બહેન દીકરીઓ પર ઇજ્જત જરા પણ ખરાબ ન થવી જોઈએ. મારી બહેન પાસે આવતા જ ગુસ્સાથી બોલી કે અહીં કેમ આવ્યા છો? મેં તેમને મારા લગ્નમાં આમંત્રણ જ નથી આપ્યું. તો પછી શું જોવા માટે આવ્યા છો તમે? તમારા જેવા લોકો મારી સામે ઊભા રહેવાની હેસિયત પણ નથી રાખતા. જાઓ અહીંથી. જ્યારે હું તેને જોતા બોલ્યો, હું અહીં માત્ર તમને આશીર્વાદ અને આ કવર આપવા માટે આવ્યો છું. જાણું છું કે તમારી સામે ઊભા રહેવાની મારી ઓકાત નથી, પણ આજે તમને હકીકત ખબર પડી જશે. આમાં જ ભલાઈ છે. મારી વાત સાંભળીને તે તરત જ ભડકી ઉઠી. મને કોઈ પણ પ્રકારની ભલાઈ નથી જોઈતી. બસ ઘણું થઈ ગયું. જાઓ અહીંથી. મારું ફંક્શન ખરાબ ન કરો. લોકો તમને જોઈ રહ્યા છે. હું તેને જોતા બોલ્યો કે આજે સચ્ચાઈ તમને ખબર પડીને જ રહેશે. તમે મને આજે જેટલો પણ ધિક્કારી દો, હું તમારી સામે ઊભા રહીને સચ્ચાઈ જરૂર જણાવીશ. માં એક જાલિમ સ્ત્રી છે અને સંતાનને દૂર કરી રહી છે માત્ર પૈસાના કારણે. આજે હું તેમની સંતાનને દરેક હકીકતથી વાકેફ કરીશ. જે દૂરીઓ આપણા બંનેમાં પેદા થઈ છે તે બધી ખતમ થઈ જશે. આ બધું મારી તરફથી તમારા માટે સારું રહેશે. આને ઘરે જઈને ખોલજો. આ કહેતા જ મેં કવર તેની તરફ વધારી દીધું. જ્યારે અચાનક તેણે ઝપટ મારવાના અંદાજમાં કવર છીનવતા કહ્યું કે નહીં, હું અત્યારે જ જોઈશ કે તમે શું આપી શકો છો. વધુમાં વધુ 1000 રૂપિયા આપ્યા હશે. તમારી આ જ ઓકાત છે. આ કહીને તેણે કવર ફાડી દીધું. અંદરથી તે રસીદ બહાર આવી હતી જેની આશા કદાચ તેણે ક્યારેય કરી નહોતી. આગલો પડ આખા હોલમાં હાજર લોકો માટે આશ્ચર્યચકિત કરી દેનારો હતો. તે દુલ્હન બનેલી જમીન પર ઘૂંટણીએ પડી ગઈ. આંખોમાં આંસુ હતા. જ્યારે હું હવે 2 પગલાં પાછળ હટી ગયો હતો, તેના પતિએ તરત જ તેને સંભાળી. પણ તે અચાનક જ મારી તરફ જોતા બોલી કે આ બધું હકીકત નથી કે પછી કોઈ ઝાડ છે. જૂઠ ન બોલતા. તમને પપ્પાના સોગંદ. તો મેં માથું નામાં હલાવ્યું અને તેને જોતા બોલ્યો કે તમે આ રસીદોને ધ્યાનથી જોઈ લો. તમને સચ્ચાઈની ખબર પડી જશે કે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ જૂઠું. આ સાંભળવાની જ વાર હતી. તેણે તરત જ રસીદ ખોલીને વાંચવાનું શરૂ કરી દીધું અને હવે આગલો પડ વધુ આશ્ચર્યચકિત કરી દેનારો હતો. તે ખરાબ રીતે રડવા લાગી કે આવું ન થઈ શકે. આ કેવી રીતે શક્ય છે? એટલે કે મને ધોખામાં રાખવામાં આવી અને ધોખામાં મારી મા અને મારા પતિ. આ કેવી રીતે થઈ શકે? મને કિડની આપનાર બીજું કોઈ નહીં પણ મારો પોતાનો ભાઈ હતો.
તો પછી આ બંનેએ મારી સાથે જૂઠું કેમ બોલ્યું? હે ઉપરવાળા, આ બધું શું છે? આ કહેતા જ તે એકવાર ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું તેની પાસે જ બેસી ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો કે શું કહેવા માગે છે. તે બોલી, જ્યારે મેં મારી તકલીફના સમયે તમારા વિશે પૂછ્યું હતું તો મમ્મીએ મને એ જ કહ્યું હતું કે તમે આવ્યા જ નથી, તમારે આ મામલાઓમાં દખલ દેવાની નથી. આ જ કારણ છે કે હું તમારાથી નફરત કરવા લાગી હતી. પણ મને શું ખબર હતી કે તમે બીજા જ રૂમમાં મારી ખાતર સૂતા છો. તમે મને તમારી કિડની કેમ આપી? તમારું પોતાનું જીવન છે, તમારી પત્ની છે, તમારા 2 બાળકો પણ છે. તમે આવું પગલું કેમ ભર્યું? પોતાની બહેનની વાત સાંભળીને હું બોલ્યો કે તમને 2 ગોળીઓ વાગી ગઈ હતી, બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. ડૉક્ટરનું કહેવું હતું કે જો સમયસર તમને કિડની ન આપવામાં આવી તો તમે મોતને ભેટી શકો છો. મેં હંમેશા તમને મારી બહેન નહીં પણ મારી દીકરી સમજી. આ જ કારણ હતું કે સૌથી પહેલાં મેં ડોનર શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ક્યાંયથી પણ કિડનીનો બંદોબસ્ત ન થઈ શક્યો. આ જ કારણ હતું જ્યારે ડોનર ન મળ્યો તો મેં મારી કિડનીનો ટેસ્ટ આપ્યો અને ઉપરવાળાની કરામત એવી થઈ કે મારી કિડની તમારી સાથે મેચ થઈ ગઈ અને મેં તરત જ હા ભરી દીધી. મારી પત્નીએ તે વખતે મને બિલકુલ નહોતો રોક્યો, પણ તેણે મારો હોંસલો વધાર્યો હતો કે બહેનના કામ ભાઈ જ આવે છે. આ બધું જણાવવાનો હેતુ તમારા પર ઉપકાર કરવાનો નથી, માત્ર હું એટલું ઈચ્છું છું કે તમે મને તમારો ભાઈ અને મારા બાળકોને તમારા ભત્રીજા ભત્રીજી સમજો, તેમને ગળે લગાવો, તેમને તમારો પ્રેમ આપો. તેઓ તમારા પ્રેમ માટે તરસી ગયા છે. તેઓ તેમની જૂની બુવાને યાદ કરે છે અને હું પણ મારી બહેનને ખૂબ યાદ કરું છું. ઉપરવાળા માટે બધું જ ખતમ કરી દો. મારી વાત સાંભળીને તે તેની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને કંઈ પણ સમજવાનો મોકો આપ્યા વિના તેણે તેના પતિના મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધો. જ્યારે હું આશ્ચર્યથી મારી બહેનનો ચહેરો જોવા લાગ્યો હતો કે આ બધું શું કરી રહી છે, તે ગુસ્સાથી ચીસો પાડીને બોલી કે મને છૂટાછેડા આપી દો અત્યારે જ. તમે શું સમજો છો કે હું તમારી હકીકત નથી જાણી શકું? તમે મને એવું કહેતા રહ્યા કે મારા પર ગોળી ચલાવનાર મારો પોતાનો ભાઈ છે અને મને કિડની તમે આપી છે. તો પછી આ બધું શું છે? મારી સાથે તમે મજાક કરી? હું તમને જીવતા નહીં છોડું. જ્યારે હું આશ્ચર્યથી તે માણસને જોવા લાગ્યો, તે તરત જ મારી મા તરફ ઈશારો કરતા બોલ્યો કે આ બધું કરવા માટે મને તમારી માએ કહ્યું નહોતું. હું તમને ખૂબ પસંદ કરું છું એટલો કે તમને મેળવવા માટે કંઈ પણ કરી શકતો હતો. તેથી મેં તમારી માના જણાવેલા દરેક નિર્ણયને માન્યો હતો. તમારી માએ મને કહ્યું કે તમારા માટે હું કોઈ બલિદાન આપું, પણ મને કંઈ સમજાતું નહોતું. મારો ઈરાદો તમને ઈજાગ્રસ્ત કરવાનો હતો અને પછી તમારો ખ્યાલ રાખવાનો, પણ શૂટરે ઉતાવળ કરી અને તમારી બંને કિડની જ ખરાબ થઈ ગઈ. હું તમને મારી કિડની કેવી રીતે આપી દેત? મારી અને તમારી કિડની મેચ જ નહોતી થઈ શકતી. જ્યારે આ વાત તમારી માને ખબર પડી તો તેમણે તમારા ભાઈની સામે રડવાનું શરૂ કરી દીધું અને તેની કિડની તમને આપી દીધી. અને મને એ જ સમજાવવામાં આવ્યું કે તમારી સામે હું એ જ દેખાડો કરું કે મેં તમને કિડની આપી છે. ખરેખર તમારી મા તમારા માટે એક અમીર માણસ જ ઈચ્છતી હતી. તેમાં કોઈ શરમજનક વાત નથી. દરેક મા આ જ ઈચ્છે છે. માનું આ જ સપનું હોય છે કે તેની દીકરી સારા ઘરમાં લગ્ન કરીને જાય. બસ હું થોડો સ્વાર્થી થઈ ગયો હતો, પણ હું તમારી માફી માગું છું. મને માફ કરી દો. તે માણસની વાત સાંભળીને મને હવે યાદ આવ્યું હતું કે જ્યારે મને બેહોશ કરવામાં આવી રહ્યો હતો મેં છેલ્લો ચહેરો તેનો જ જોયો હતો. એટલે કે આ માણસ શરૂઆતથી જ મારી બહેનની સાથે હતો અને મને ખબર જ ન પડી. મારી બહેને મારાથી જ હાથ જોડીને માફી માંગી. બધાની આંખો ભીની થઈ ગઈ જ્યારે મેં કંઈ પણ કહ્યા વિના તેને મારા ગળે લગાવી લીધો. મારી બહેને તે માણસ પર કેસ કરી દીધો. ઉપરવાળાનું આપેલું તેની પાસે પણ ઘણું બધું હતું. તેને કોઈ અમીર પુરુષની જરૂર નહોતી. તે પોતાના બળબૂતા પર ઘણું બધું કરી શકતી હતી. તેણે તરત જ છૂટાછેડાના કાગળો તૈયાર કરાવ્યા અને તે માણસથી અલગ થઈ ગઈ. આવા માણસની સાથે રહીને તે શું જ કરતી? મારી મા પણ અમારા બંને ભાઈ બહેન સામે ખૂબ શર્મિંદા થઈ હતી. મેં તેમને કંઈ પણ ન કહ્યું. હું ભલા શું બોલતો? મારી પાસે કોઈનો પ્રેમ જ ક્યાં હતો? પણ મારી બહેને મમ્મીને ખૂબ સંભળાવી. પપ્પા પણ ખૂબ નારાજ થયા કે તમે બંને ભાઈ બહેનને અલગ કરાવી દીધા. આ બધું કરીને તમને શું હાંસલ થયું હતું? જ્યારે મમ્મીનું કહેવું હતું કે હું માત્ર મારી દીકરીનું જીવન બનાવવા માંગતી હતી. દીકરાએ પોતાની મરજી કરીને લગ્ન કર્યા હતા, પણ હું મારી દીકરી સાથે આ બધું થતું જોવા નહોતી માંગતી. તે ક્યાં સુધી મહેનત કરતી. હું ઈચ્છતી હતી કે તે લગ્ન કરી લે અને એક એવા માણસને તેના જીવનમાં સામેલ કરી લે જે તેની દરેક ઈચ્છા પૂરી કરી દે. મારી બહેન મારી માથી નારાજ રહેવા લાગી હતી, પણ મારા સમજાવવા પર તેમણે માફ કરી દીધા. હવે ઉપરવાળાએ તેના જીવનમાં એક શ્રેષ્ઠ હમસફરને મોકલ્યો છે. યુવાન, તે ખૂબ જ સારો માણસ છે. મારી બહેનની ઉંમરથી 4 વર્ષ મોટો છે. બંનેની વચ્ચે ખૂબ સારી બોન્ડિંગ છે. આ જોઈને હું ખૂબ ખુશ છું કે મારી બહેન હવે તેના જીવનમાં એક સારા હમસફરને સામેલ કરી ચૂકી છે. તેમણે મને પણ એક નાનો વ્યવસાય કરાવી આપ્યો. મેં તેને ખૂબ ના પાડી હતી કે મને માત્ર તમારો સાથ જોઈએ છે, તમારા પૈસા નહીં.
પણ તેનું કહેવું હતું કે જ્યારે કોઈ એક ભાઈ પાસે પૈસા હોય છે તો તે તેની બહેન પર લગાવે છે, જો બહેન પાસે તો તે પણ તેના ભાઈ પર લગાવી શકે છે. તમે મારો આટલો સાથ આપી શકો છો, તો શું હું તમારો સાથ નથી આપી શકતી? તમે મારી ખાતર તમારા જીવનની પણ પરવાહ ન કરી, તો શું હું તમને માત્ર એક વ્યવસાય નથી કરાવી શકતી? અમે બંને ભાઈ બહેન ખૂબ ખુશ છીએ. હું ઉપરવાળાનો જેટલો પણ આભાર માનું તેટલો ઓછો જ છે. ઉપરવાળાએ મને ખૂબ જ સારી સ્ત્રી પત્નીના રૂપમાં આપી દીધી છે, જે મારા દરેક દર્દને સમજે છે, મારી દરેક તકલીફને સમજે છે. ઉપરવાળાનો જેટલો આભાર માનો ઓછો જ છે. હું બધા સાંભળનારાઓને આજ કહેવા માંગીશ કે જ્યારે પણ તમારા લાઈફ પાર્ટનરને સમજવાની વાત આવે તો તેના દિલની વાત સમજજો. જે તે કહી રહ્યો છે, પુરુષ કોઈ પણ હોય તે તેના પરિવારને છોડી શકતો નથી. તે તેના પરિવારને ખૂબ પ્રેમ કરે છે, અને આ જ વાત એક પુરુષ માટે પણ છે કે એક સ્ત્રી સાથે ક્યારે અત્યાચાર ન કરવો જોઈએ. તેના જજબાતોને પણ સમજવા જોઈએ કે તેના પરિવારને કેટલો પ્રેમ કરે છે, અને ક્યારેય કોઈની વાતોમાં ન આવવું જોઈએ જ્યાં સુધી પુરાવા હાથમાં ન હોય. નહીં તો આ દુનિયા તમને વેચી ખાશે. તે દિવસ પછી બધું એક ઝટકામાં તો ઠીક નહોતું થયું. સચ્ચાઈ સામે આવી જવાથી સંબંધો બચી તો જાય છે, પણ તેમાં આવેલી તિરાડ ભરવામાં થોડો સમય લાગે છે. મારી બહેન થોડા દિવસો સુધી બિલકુલ શાંત રહેવા લાગી હતી. બહારથી તે મજબૂત દેખાતી હતી, પણ હું જાણતો હતો કે તેના અંદર ખૂબ કંઈક તૂટી ચૂક્યું હતું. જે માણસને તે પોતાનો હમસફર સમજી બેઠી હતી, તે જ તેના જીવનની સૌથી મોટી ષડયંત્રનો હિસ્સો નીકળ્યો. અને જે માં પર તેણે આંખો બંધ કરીને ભરોસો કર્યો હતો, તે જ તેના જીવનનો નિર્ણય પૈસાના ત્રાજવામાં તોડી રહી હતી. એક સાંજે તે પોતે મારા નાના ઘરે આવી. મારી દીકરી દરવાજો ખોલતા જ ખુશીથી ચીસો પાડી, "બુઆ આવી ગઈ." તેનો અવાજ સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. આટલા વર્ષોમાં પહેલીવાર મારા ઘરમાં સંબંધની ખુશ્બુ આવી હતી. મારી બહેને ઘરની અંદર પગ મૂક્યો. ચારે તરફ નાનો રૂમ, ખૂણામાં રસોઈ, દિવાલ પર લટકેલી જૂની ઘડિયાળ, બાળકોના રમકડાનો નાનો ખૂણો, તે બધું જોતી રહી. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે શરમના નહીં, અહેસાસ ન હતા. પછી તે ધીમેથી બોલી, "ભૈયા, તમે ક્યારેય મને તમારી હાલત કેમ ન બતાવી?" મેં શાંતિથી જવાબ આપ્યો, "કારણ કે ભાઈ તેની તકલીફ બહેન સામે નથી રાખતો. તે તેને હંમેશા ખુશ જોવા માંગે છે." તેણે મારી પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું કે, "ભાભી, તમે ખૂબ મોટું દિલ બતાવ્યું. જો તમે તે વખતે સક્ષમનો સાથ ન આપતી તો હું આજે જીવતી ન હોત." મારી પત્નીએ બસ હસીને કહ્યું કે સંબંધો નિભાવવા માટે બલિદાન કરવું પડે છે, અને બહેન માટે ભાઈ ઊભો ન થાય તો પછી કોણ થશે? તે દિવસે અમે ત્રણેય મોડી રાત સુધી બેઠા રહ્યા. પહેલીવાર બધું ખુલીને બોલવામાં આવ્યું. ન કોઈ ફરિયાદ, ન કોઈ જૂઠ, ન કોઈ દેખાડો. પણ જીવન માત્ર ભાવનાઓથી નથી ચાલતું. અસલી પરીક્ષા હજી બાકી હતી. થોડા મહિનાઓ પછી મારા વ્યવસાયમાં અચાનક ઘટાડો આવવા લાગ્યો. જે સપ્લાયર પાસેથી હું માલ લેતો હતો, તેણે અચાનક ભાવ વધારી દીધા. બજારમાં સ્પર્ધા પણ વધી ગઈ હતી. ઘણી રાતો એવી વીતી જ્યારે હું ચૂપચાપ બેસીને હિસાબ કરતો રહેતો હતો, અને સમજાતું નહોતું કે આગળ કેવી રીતે વધુ. મેં બહેનને આ વિશે કંઈ ન કહ્યું. હું નહોતો ઈચ્છતો કે તેને લાગે કે તે જે મદદ કરી રહી છે તે ઓછી છે. હું પોતે મારા પગ પર ઊભો રહેવા માંગતો હતો, પણ બહેનને કદાચ મારી ચૂપકીદી વાંચી આવી હતી. એક દિવસે તે અચાનક તેના પતિ યુવાન સાથે આવી. યુવાને કહ્યું, "સક્ષમભાઈ, વ્યવસાયમાં ઊંચા નીચા આવતા રહે છે. તમે તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય ડર્યા વિના લીધો, તો નાના જોખમોથી કેમ ડરો છો?" તેણે મને નવી રીતે વ્યવસાય ચલાવવાનું સૂચન આપ્યું. ઓનલાઈન ઓર્ડર, હોમ ડિલિવરી અને નાના નંબર પર એડ. શરૂઆતમાં મને સમજાયું નહીં, પણ તેમણે હોંશલાથી દરેક વાત સમજાવી. ધીમે ધીમે કામમાં સુધારો આવવા લાગ્યો. ઓર્ડર વધવા લાગ્યા. મારો આત્મવિશ્વાસ પણ પાછો ફર્યો. બીજી તરફ માં પહેલાં જેવી ન રહી. તે અવારનવાર એકલી બેઠી રહેતી. એક દિવસે હું પોતે તેમની પાસે ગયો. મેં કહ્યું, "માં, જો તમે ખરેખર પસ્તાવો કરી રહ્યા છો તો અમને અલગ ન થવા દો. ઘર તૂટે છે તો સૌથી વધુ દર્દ માને જ થાય છે." માં રડી પડી. તેમણે પહેલીવાર કહ્યું કે મેં દીકરીની ખુશી માટે ખોટો રસ્તો પસંદ કર્યો. મેં વિચાર્યું હતું કે પૈસા બધું ઠીક કરી દેશે, પણ હું ભૂલી ગઈ કે સંબંધોનો પાયો ભરોસા પર ટકેલો હોય છે. તે દિવસે મેં માને ગળે લગાવ્યા. મારા અંદર કોઈ ગુસ્સો બચ્યો જ નહોતો. કદાચ સમય બધું બાળી નાખ્યું હતું. સમયની સાથે મારી બહેને તેના જીવનમાં એક નવું પ્રકરણ શરૂ કર્યું. યુવાને તેને હંમેશા ઇજ્જત આપી. તેમણે ક્યારેય તેના ભૂતકાળનો ઉલ્લેખ પણ ન કર્યો. ધીમે ધીમે તેના ચહેરા પર ફરીથી મુસ્કાન પાછી ફરી. 1 વર્ષ પછી મારી બહેને એક વધુ મોટું પગલું ભર્યું. તેણે કિડનીના દર્દીઓ માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું, અને જગ્યાએ જગ્યાએ જઈને તેની કહાની સંભળાવતી હતી. તે ખુલીને જણાવતી કે કેવી રીતે ગેરસમજે તેને તેના ભાઈથી દૂર કરી દીધી હતી, અને કેવી રીતે સચ્ચાઈએ બધું બદલી દીધું. હું દરેક તે જગ્યાએ પાછળ બેઠો રહેતો હતો. તે
તે મંચ પર ઊભી થઈને જ્યારે મારું નામ લેતી તો મારું માથું આપોઆપ ઝૂકી જતું હતું. મને ગર્વ નહીં, બસ સંતોષ થતો હતો. મારા બાળકો હવે મોટા થઈ રહ્યા હતા. એક દિવસે મારો દીકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, પપ્પા, લોકો કહે છે કે તમે હીરો છો. શું ખરેખર? આના પર હું હસી પડ્યો. મેં કહ્યું, હીરો તો તે હોય છે જે સાચા સમયે સાચો નિર્ણય લે. મેં માત્ર મારા દિલની સાંભળી હતી. તેણે માસૂમીથી કહ્યું, તો હું પણ મોટો થઈને તમારી જેમ બનીશ. તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો સમજાય છે કે અસલી તાકાત પૈસા નથી, ભરોસો છે. જો તે દિવસે મેં પત્નીની વાત ન માની હોત, જો હું ડરીને પાછો જતો રહ્યો હોત, તો કદાચ મારું જીવન અધૂરું જ રહી જાત. હવે અમારું ઘર નાનું જરૂર છે, પણ દિલોમાં જગ્યા ખૂબ છે. માનો પસ્તાવો, બહેનની ઇજ્જત, પત્નીનો સાથ અને બાળકોનું હાસ્ય આજ મારી અસલી દોલત છે. અને સંબંધો જો સચ્ચાઈ પર ટકેલા હોય તો કોઈ ષડયંત્ર તેમને તોડી શકતું નથી. અને જો ક્યારેય તૂટી પણ જાય તો તેમને જોડવા માટે માત્ર એક પગલું પૂરતું હોય છે, સચ્ચાઈનું પગલું. આ જ રીતે સમય ધીમે ધીમે તેની ગતિથી આગળ વધી રહ્યો હતો. બહારથી બધું સંભળાયેલું દેખાઈ રહ્યું હતું, પણ અંદર ઘણી પરતો હજી પણ ખુલવાની બાકી હતી. જીવન ક્યારેક એક સીધી લીટી જેવું નથી હોતું. તેમાં વળાંકો પણ આવે છે, અને એવા વળાંકો આવે છે જે માણસને ફરીથી પારખે છે. મારા વ્યવસાયને હવે 2 વર્ષ થઈ ચૂક્યા હતા. કામ પહેલાં કરતાં સારું ચાલી રહ્યું હતું. મેં એક નાનું ગોદામ ભાડે લઈ લીધું હતું. 2 છોકરાઓ કામ પર રાખ્યા હતા. પહેલીવાર મને લાગ્યું કે હું ખરેખર મારા પગ પર ઊભો છું, પણ કદાચ ઉપરવાળો ઈચ્છતો હતો કે હું હજી વધુ મજબૂત બનું. એક દિવસે અચાનક ટેક્સ વિભાગની નોટિસ આવી ગઈ. મને સમજાયું નહીં કે ભૂલ ક્યાં થઈ છે. મારા બધા કાગળો સાફ હતા, છતાં તપાસની વાત લખેલી હતી. મારા હાથ ધ્રુજી ગયા. જો વ્યવસાય બંધ થઈ જાય તો ઘર ફરી તે જ હાલતમાં પહોંચી જાય જ્યાંથી મેં શરૂ કર્યું હતું. મેં આખી રાત ફાઇલો જોઈ અને પત્ની ચૂપચાપ મારી પાસે બેઠી રહી. તેણે બસ એટલું કહ્યું કે ડરવાથી સચ્ચાઈ બદલાતી નથી. જો તમે કંઈ ખોટું નથી કર્યું તો ચિંતા ન કરો. બીજા દિવસે હું ઓફિસે ગયો. ત્યાં ખબર પડી કે કોઈએ ખોટી ફરિયાદ કરી છે કે હું કાળું ધન છુપાવી રહ્યો છું. મને સમજાવવામાં વાર ન લાગી કે આ એ જ માણસ કરી શકે છે જેને મારી બહેને ઠુકરાવ્યો હતો. તેની નફરત હજી પણ જીવંત હતી. આ વિશે મેં બહેનને કંઈ ન જણાવ્યું. હું નહોતો ઈચ્છતો કે તે ફરીથી તે ભૂતકાળમાં જાય, પણ વાત તેનાથી છુપી ન રહી શકી. તેને કોઈના દ્વારા બધી ખબર મળી ગઈ. તે જ સાંજે મારી પાસે આવી. તેના ચહેરા પર ગુસ્સો હતો, પણ આ વખતે તે ડરી નહોતી રહી. તેણે કહ્યું, ભૈયા, હવે હું ચૂપ નહીં બેસું. તેણે જો તમને પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો છે તો તેને કાયદાનો જવાબ મળશે. મેં તેને રોકી. આપણે બદલાની આગમાં નહીં સળગીએ. સચ્ચાઈ આપણી સાથે છે. તપાસ થઈ, દરેક કાગળ ચેક થયો, દરેક લેવડ દેવડ જોવામાં આવી. આખરે સાફ સાબિત થયું કે ફરિયાદ ખોટી હતી. ઓફિસમાંથી બહાર નીકળતી વખતે મને લાગ્યું જાણે ખભા પરથી પહાડ ઉતરી ગયો હોય. તે દિવસે મેં મહેસૂસ કર્યું કે માણસને પાડવાનો પ્રયત્ન કરનારા હંમેશા મળશે, પણ જો નીવ સાફ હોય તો ઇમારત પડતી નથી. આજ વચ્ચે એક બીજો વળાંક આવ્યો. મારું સ્વાસ્થ્ય ધીમે ધીમે નબળું પડવા લાગ્યું હતું. ડૉક્ટરે જણાવ્યું કે એક કિડનીના સહારે જીવન સામાન્ય રહી શકે છે, પણ મારે વધુ મહેનત અને ટેન્શનથી બચવું પડશે. આ સાંભળીને મારા અંદર હળવી ગભરાહટ થઈ. હું મારા બાળકોને મોટા થતા જોવા માંગતો હતો. હું તેમની સાથે લાંબો પ્રવાસ ખેડવા માંગતો હતો. મેં ઘરે આવીને કોઈને કંઈ ન જણાવ્યું, પણ પત્નીએ મારો રિપોર્ટ વાંચી લીધો. તે થોડીવાર ચૂપ રહી, પછી બોલી, હવે તમે માત્ર તમારા નથી રહ્યા, તમારે તમારો ખ્યાલ રાખવો પડશે. કુરબાની કરવી સારી વાત છે, પણ પોતાને ખતમ કરી દેવું સમજદારી નથી. તેની વાત અને મને અંદર સુધી સ્પર્શી ગઈ. મેં કામનો બોજ થોડો ઓછો કર્યો. ભરોસાપાત્ર લોકોને જવાબદારી સોંપી. પહેલીવાર મેં શીખ્યું કે બધું એકલા કરવું જ તાકાત નથી હોતી. જવાબદારી વહેંચવી પણ સમજદારી હોય છે. થોડા મહિનાઓ પછી મારી બહેને મને એક બીજી ખબર આપી કે તે માં બનવાની હતી. જ્યારે તેણે આ વાત જણાવી તો તેની આંખોમાં એક અજીબ ચમક હતી. તેણે કહ્યું, ભૈયા, જો મારો દીકરો થયો તો હું તેને તમારું નામ આપીશ. તેની વાત પર હું હસી પડ્યો. નામ કરતાં વધુ જરૂરી છે તેને સચ્ચાઈ અને ઈમાનદારી શીખવવી. તેના બાળકના જન્મનો દિવસ મારા માટે કોઈ તહેવારથી ઓછો નહોતો. જ્યારે મેં તેને ખોળામાં લીધો તો લાગ્યું જાણે જીવને આખું ચક્ર પૂરું કરી લીધું હોય. જે બહેનને મેં મોતને મોંમાંથી કાઢી હતી તે આજે એક નવા જીવનને જન્મ આપી રહી હતી. સમયની સાથે અમારો પરિવાર ફરીથી એક થઈ ગયો. તહેવારો સાથે મનાવવા લાગ્યા. ઘરમાં રોનક પાછી ફરી. માં પહેલાં જેવી કડક ન રહી. તે અવારનવાર કહેતી કે સંબંધો પૈસાથી નહીં, હોંસલાથી ચાલે છે. હું તેમને જોતો અને વિચારતો કે કદાચ દરેક માણસને તેની ભૂલ સમજવામાં સમય લાગે છે. એક રાતે હું છત પર બેઠો હતો. હવા ઠંડી ચાલી રહી હતી. આસમાન સાફ હતો. મેં ખૂબ લાંબા સમય સુધી તારાઓને જોયા. જીવને મને ઘણીવાર તોડ્યો, પણ દરેક વખતે જોડ્યો પણ. મેં મારી જાતને કહ્યું, સક્ષમ, તે હાર નથી માની, તે નફરતને જગ્યા નથી આપી, અને આજ તારી સૌથી મોટી જીત છે. આજે મારો વ્યવસાય મારી સાથે છે, બાળકો ભણતરમાં સારા છે, બહેન પણ ખુશ છે, અમારા ઘરમાં શાંતિ છે. પણ હું એ પણ જાણું છું
કે જીવન ક્યારે પૂરી રીતે સરળ નથી હોતું. દરેક સવાર એક નવી પરીક્ષા લઈને આવે છે. ફરક માત્ર એટલો છે કે હવે હું ડરતો નથી, કારણ કે મેં એક વાત શીખી લીધી છે: સચ્ચાઈ, ધીરજ અને પરિવારનો સાથ હોય તો સૌથી મુશ્કેલ રસ્તો પણ પાર કરી શકાય છે. આજે જ્યારે હું મારા જીવનની આ જગ્યા પર ઊભો છું, તો પાછળ ફરીને જોઉં છું તો સમજાય છે કે અસલી દોલત પૈસા નહીં, પણ સંબંધોની સચ્ચાઈ હોય છે. મેં બહેન માટે જે કર્યું તે કોઈ ઉપકાર નહોતો, આ મારી ફરજ હતી. જો તે દિવસે હું ડરી જાત કે ચૂપ રહેત, તો કદાચ મારો પરિવાર હંમેશ માટે વેરવિખેર થઈ જાત. મેં એ શીખ્યું કે ગેરસમજણો સૌથી ખતરનાક દિવાલ હોય છે, જે પોતાનાઓને પોતાનાથી દૂર કરી દે છે. પણ જો હિંમત કરીને સચ્ચાઈને સામે રાખી દેવામાં આવે તો તે જ દિવાલ તૂટી પણ શકે છે. મારી પત્નીએ મને સાચા સમયે સાચો રસ્તો બતાવ્યો. મારી બહેને સચ્ચાઈને અપનાવીને સંબંધને ફરીથી જીવ્યો, અને મારી માએ તેમની ભૂલ માનીને પરિવારને જોડી લીધો. આજે મારી પાસે કોઈ મહેલ તો નથી, પણ મારું ઘર પ્રેમથી ભરેલું છે. બાળકો હસે છે, બહેન પ્રેમથી ગળે લગાવે છે, અને માં આશીર્વાદ આપે છે. આજ મારી અસલી જીત છે, અને મને ગર્વ છે કે મેં સંબંધોને તૂટવા ન દીધા. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.